કેજો રેડી। નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ તેમ કચ્છની અંદર દિવસો દિવસ દાડમનું વાવેતર વધતું જાય છે। દાડમમાં સફળ ખેડૂતો અને નિષ્ફળ ખેડૂતો બને છે, પણ આજે આપણે એક વાત કરશું દાડમમાં ખૂબ જ સફળતાપૂર્વક ખેતી કરતા નખત્રાણા તાલુકાના વિથોણ ગામના જયંતિભાઈ પટેલની। આજે અમારી સાથે બીજા પ્રગતિશીલ ખેડૂત મંજલના હસમુખભાઈ પણ છે, માનકુવાના વિનોદભાઈ છે અને બે કંપનીના પ્રતિનિધિઓ પણ અમારી સાથે છે, એક્સેલ કંપનીના અને પેસિફિકા ક્રોપ કેરના। આપણે જયંતિભાઈથી વાત કરીએ કે જયંતિભાઈ, તમારા બગીચાની અંદર દાડમમાં કેટલા એકરમાં દાડમમાં છે, પહેલા એ કયો? અત્યારે 5 એકરમાં છે મારા દાડમ। 5 એકરમાં દાડમ છે। અત્યારે બધી જગ્યાએ ફૂલ ખરવાની, ફૂલ આવવાની તકલીફ છે, પણ તમારા બગીચામાં તો બહુ સરસ દાડમ દેખાય છે અત્યારે। તો તમે પહેલા મને એ કહો કે કદાચ તમે જંતુનાશક દવાઓ તો રેગ્યુલર છાંટતા હશો જરૂરિયાત પ્રમાણે, તમારા કન્સલ્ટન્ટની સલાહ પ્રમાણે, પણ તમે કંઈક ખાસ ટ્રીટમેન્ટ એવી કરી છે કે જેના કારણે અત્યારે જબરદસ્ત માલ લાગતો જોવા મળે છે? ખાતર તરીકે શું વાપર્યું છે? પહેલું તો મારું ન્યુટ્રીશક્તિ છે। ઓકે, એટલે પાયાની અંદર ન્યુટ્રીશક્તિ વાવ્યું છે, બરોબર। અને બાદમાં એપીસેલ જે આપણે પાણી જોડે ડ્રીપમાં આપેલું છે। ત્યારબાદ અંદર આપણે જ્યારે ફ્લાવરિંગ આવવાનું શરૂ થયું ત્યારે આપણે એમ્પાયરના 2 ડોઝ મારેલા છે। એટલે વાત એ થઈ કે ઋષિ કંપનીની ન્યુટ્રીશક્તિ કીટ આવે છે, તેની અંદર અલગ અલગ ખાતરની 5 થેલી આવે અને એ 5 થેલીનો વપરાશ નીચે જમીનમાં કર્યો છે। સાથે એમના કહેવા પ્રમાણે એક્સેલ કંપનીનું એપીસેલ આવે છે, એ 1 એકરે ડ્રીપમાં 1 કિલો ચડાવ્યું છે। અને ઇન્ડો ગલ્ફ કંપનીનું એમ્પાયર જે કોઈ પણ પાકમાં ફ્લાવરિંગ માટે વાપરવામાં આવે છે, અને દાડમમાં આજે આપણે એના સરસ રિઝલ્ટ જોઈ રહ્યા છીએ। દાડમમાં એમણે 2 વખત એમ્પાયરનો 1 લીટર પાણીમાં 1 ml પ્રમાણે સ્પ્રે કર્યો છે। બહુ સરસ રિઝલ્ટ એમને મળેલા છે। અને જયંતિભાઈ કપાસમાં પણ એમ્પાયરનો ઉપયોગ કરે છે, બીજા જેમાં ફૂલ આવે છે બધા ક્રોપની અંદર એમ્પાયરનો ઉપયોગ કરે છે, એપીસેલનો ઉપયોગ પણ ખૂબ જ કરે છે। તમારા દાડમ જોઈને જયંતિભાઈ ખૂબ મજા આવી। જગદીશભાઈ, તમને કેવું લાગ્યું દાડમ? ખૂબ સરસ છે। આ સાલ છે ને બહુ સેટિંગ માટે બહુ ટફ કહેવાય છે ને, અમારી ખેડૂતની ભાષા કે ટફ કહેવાય। ફ્લાવરિંગ ખરવાનું પણ વધારે હતું, પણ જયંતિભાઈનો બગીચો જોયો એટલે બહુ આનંદ થયો અને ખૂબ સરસ અને સેટિંગ, અને નીચે આપણે જોઈએ છે તો ફ્લાવરિંગ ખરતું પણ નથી। જે ફ્લાવરિંગ આવે છે એ ફ્લાવરિંગ તરત સેટિંગ થઈ જાય છે અત્યારે, અને આપ જોઈ શકો છો કે કેવું સરસ સેટિંગ છે। જયંતિભાઈ 125 એકરના ખેડૂત છે, તો હસમુખભાઈ પણ ઓછા નથી, એ 150 એકરના ખેડૂત છે। આવા પ્રગતિશીલ ખેડૂતો પાસે આપણે કચ્છના ખેડૂતોએ પ્રેરણા લેવી જોઈએ। અને આજે સાથે કુદરતી માનકુવાના વિનોદભાઈ વોરા પણ છે। વિનોદભાઈ, તમને પ્લોટ કેવો લાગ્યો? આ પ્લોટ બહુ બરાબર છે, સારો છે, અને આ ટ્રીટમેન્ટ કરવા જેવી છે? કરવા જેવી છે। તો આજે આપણે કચ્છના ખેડૂત મિત્રોને સલાહ આપીએ કે કોઈ પણ પાકમાં ફ્લાવરિંગ માટે કે કોઈ પણ તાકાતની જરૂર હોય એવું લાગે તો ન્યુટ્રીશક્તિ કીટ, એપીસેલ અને આપણે એમ્પાયરનો છંટકાવ કરીએ અને સરસ ફાયદો મેળવીએ। ખૂબ આભાર જયંતિભાઈ તમારો, થેન્ક યુ। ખૂબ મજા આવી।